નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ખબર ગુજરાતમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જોરદાર મોરચો ઊભો કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયત કચેરી આગળ કોંગ્રેસ કાર્યકરોએ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ ઉજવી તીખા સૂત્રોચ્ચારોથી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। मनरेगा, शौचालय અને नल से जल જેવી યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનોએ તાલુકા પંચાયતના કામકાજમાં કમિશનખોરી ચાલુ હોવાનો આક્ષેપ કર્યો છે। યુથ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધું પલટાવી ભ્રષ્ટ કમળ તરીકે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે। માહોલ ગરમાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને અનેક કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી। કોંગ્રેસના આગેવાનોનું સ્પષ્ટ નિવેદન છે કે જો તંત્ર ભ્રષ્ટાચાર સામે પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે, જ્યાં આપણે જોઈએ છે કે ભ્રષ્ટાચારના વિકાસ સપ્તાહની આજે જે ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ મોટી સંખ્યાની અંદર આજે અહીંયા એક કાર્યક્રમ કરી રહી છે। તે બાબતે આપણી સાથે આમોદ તાલુકાના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે। તેમને પૂછીશું કે આજનો જે કાર્યક્રમ છે તેનો મુખ્ય હેતુ શું છે અને આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના કાર્યકરો શું આજે કરવા જઈ રહ્યા છે। આ સરકારના 24 વર્ષ જે થયા તે બાબતે જે વિકાસ ગાથા ગઈ રહ્યા છે તે બાબતે આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે 24 વર્ષની ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે કે આ આમોદ તાલુકા પંચાયતમાં જે ભાજપના પદાધિકારીઓ તથા જે કર્મચારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ધારો કે મનરેગા, શૌચાલય કૌભાંડ, નલ સે જલ કૌભાંડ, રોડ કૌભાંડ, 25 વર્ષની ગેરંટીનો રોડ કૌભાંડ, અન્યથા અનેક પોકળ વાયદા કરવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા। તો મારે સરકારને કહેવું છે, તમે શું વિકાસ સપ્તાહ દિવસ ઉજવી રહ્યા છો? આ નોબત અમારે ભ્રષ્ટાચાર વિકાસ યાત્રા દિવસનું અમારે આજે વિકાસ ગાથા ગાવી પડે છે। આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે જોરશોરમાં ચાલી રહ્યો છે। આ ભાજપની બેરી લૂલી લંગડી સરકાર હવે જાકારોનો દિવસ આવી ગયા છે અને આજે અમે આમોદ તાલુકા પંચાયત ખાતે 24 વર્ષની વિકાસ ગાથા ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની ઉજવણી કરી રહ્યા છે। એનો અમને બહુ જ આનંદ છે અને આ સમયમાં મારે કહેવું છે કે જો ધારાસભ્યશ્રી કહેતા હોય કે જે 25 કરોડનો આડબમની જે રજૂઆત કરી હતી તે પૂર્વ જે સંજયભાઈ સોલંકી હતા કોંગ્રેસના ધારાસભ્ય, એમને 2018માં આ આડબંધની રજૂઆત કરી હતી। તેનો સંપૂર્ણ શ્રેય સંજયસિંહ સોલંકીને જાય છે, કારણ કે એ રજૂઆત સંજયસિંહ સોલંકીએ કરી હતી ને હવે ખોટી સસ્તી પ્રસિદ્ધિ લેવામાં કોઈ ફાયદો નથી। હવે પ્રજા તમને ઓળખી ગઈ છે ધર્મના નામે અને સરકારના જે વિકાસના પોકળ વાયદા છે એના નામે। તમામ વિકાસના કામોની અંદર અત્યારે સરકાર શ્રી દ્વારા ઝીણવટભરી તપાસ થાય છે। મનરેગા કૌભાંડમાં પણ અનેક લોકો અત્યારે જેલમાં ગયા છે, અત્યારે જામીન પર બહાર છે, જેની અંદર કેટલાક કોંગ્રેસના લોકો પણ આની અંદર સામેલ છે। તે બાબતે શું કહેશો? જો કોંગ્રેસના હોય કે ભાજપના હોય, આપણા માનનીય સાંસદ સભ્યશ્રીએ કીધું છે કે મારી પાસે નામ છે, પણ આ કોંગ્રેસના નામ છે ને ભાજપના પદાધિકારીઓના નામ છે અને અમુક લોકો તો 1 કરોડ ને 40 લાખ લઈને બેસી ગયા છે ને અત્યારે સુખિયાની વાતો કરે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહીં ચાલતો। ખુદ આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર ચાલે છે મનરેગા કૌભાંડનો। કેટલાક લોકો કેતનભાઈ 1 કરોડ 40 લાખ રૂપિયા લઈને બેસી ગયા છે, તેવા લોકોના નામ તમે લોકો બહાર પાડશો ખરા? 100% આ ક્વેશ્ચન તમારે માનનીય ભરૂચના સાંસદને પણ કરવો જોઈએ, કારણ કે જ્યારે મનસુખભાઈ વસાવા સાંસદ જાહેરમાં આવું મીડિયામાં કહેતા હતા કે મારી પાસે લિસ્ટ છે કોણે કોણે મનરેગામાં પૈસા લીધા છે, તો ખરેખર આ ક્વેશ્ચન તમારે સાંસદ સભ્યશ્રીને પણ કરવો જોઈએ। વધુની અંદર અહીંયા આગળ જે તપાસો ચાલી રહી છે, ઝીણવટભરી તપાસ ચાલુ રહી છે, ઘણા લોકો આની અંદર જેલમાં ગયા છે, ઘણા લોકો જામીન પર છે ને હજુ પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે, તે બાબતે શું કહેશો? હું એ જ કહું છું, કોંગ્રેસ હંમેશા રહી છે, કારણ કે કોઈ પણ ભ્રષ્ટાચારનો મુદ્દો હોય એ કોઈ પણ પાર્ટીના હોય, ભ્રષ્ટાચારી કહેવાય, એમને ક્યારે પણ છાળવા ના જોઈએ। તેમજ હાલમાં પણ તમને વાત કરું, આજે જે કંઈ પ્રોગ્રામ છે આમોદ તાલુકા કોંગ્રેસ તરફથી
આજે આમોદ તાલુકાના ધારાસભ્ય હોવા છતાં, આમોદ તાલુકાના 56 ગામ હોવા છતાં ટીડીઓ પણ કાયમી આગળ નથી, ક્લાર્ક પણ આગળ કાયમી નથી. તો એ લોકો કયા મોડે વિકાસ સપ્તાહની વાત કરી રહેલા છે? અહીં આગળ ફક્ત અને ફક્ત આમોદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ફક્ત ભ્રષ્ટાચારી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહેલો છે. તો કહી શકાય છે કે ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહની અહીંયા આગળ ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેની અંદર આપણે જોઈએ કે અહીંયા આગળ સમગ્ર પોલીસ તૈનાત પણ કાફલો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યો છે, પોલીસની વાન પણ અહીંયા આગળ ખડકી દેવામાં આવી છે. જ્યારે અનેક વાર કોંગ્રેસ દ્વારા અહીંયા આગળ આંદોલનો કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે ભ્રષ્ટાચાર છે તે અત્યારે ફલી ફૂલી રહ્યો છે, તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ મુદ્દો ક્યાં જાય છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. નમસ્કાર મિત્રો, KTV વિશેષમાં આપનું